મોડાસા ખાતે 5 દિવસીય અતિરુદ્ર મહાયાગ યજ્ઞનો પ્રારંભ। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માટે ઐતિહાસિક અને અલૌકિક કહી શકાય એવા અતિરુદ્ર મહાયજ્ઞનો અશોકકુમાર ગૌરીશંકર જોશીના યજમાનપદે પ્રારંભ થઈ ચૂક્યો છે। 5 દિવસ ચાલનારા આ વૈદિક મહાયજ્ઞમાં ચારેય વેદ યજુર્વેદ, અથર્વવેદ, ઋગ્વેદ અને સામવેદના જાણકાર વિદ્વાન એવા 175 બ્રાહ્મણો જે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી આ અતિરુદ્ર મહાયજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવશે। 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર મોડાસા ખાતે આવો મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે। મોડાસા શહેરમાં અતિરુદ્ર યજ્ઞનું આયોજન અશોકભાઈ જોશી મુખ્ય યજમાનના પદે થઈ રહ્યું છે। લગભગ અરવલ્લી અને સાબરકાંઠાની અંદર સૌથી પહેલો આ અતિરુદ્ર મહારાજે ધ્યાનમાં આવે 50 વર્ષમાં પહેલી વાર જ થાય છે। આવો અતિરુદ્ર ભગવાન શિવની કૃપા હોય તો જ અને યજમાનને એવી સહી પ્રાર્થના ભગવાનની કે 175 બ્રાહ્મણો અહીંયા આવ્યા છે અને એમના દ્વારા જુદા જુદા વેદોના ચારે વેદોના બ્રાહ્મણો અલગ આવ્યા છે। એ પ્રમાણે મંત્રોચ્ચાર કરી અને આજનું જે વાતાવરણ છે એટલી 100 કિલોમીટર એટલી એની એ થશે, એની વૃદ્ધા થશે કે દરેકને એમ થાય શિવમય ભક્તિમય વાતાવરણ બની ગયું છે અત્યારનું મોડાસા। હર હર મહાદેવ। દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા હોય તો જ આવો યજ્ઞ સંપન્ન કરી શકાય તેવું આયોજકોએ જણાવ્યું હતું। આ અતિરુદ્ર મહાયજ્ઞ 2024 શ્રી અગ્નિહોત્રી આત્રેય કુમાર કૃષ્ણાશ્રમ બોલુન્દ્રાના આચાર્ય પદે સંપન્ન થશે। આ અતિરુદ્ર મહાયજ્ઞના દર્શન કરી પાવન થવા માટે જિલ્લાના ખૂણે ખૂણામાંથી ભક્તો ઉમટી રહ્યા છે। હું યશવંત વ્યાસ આજે અતિ મહારુદ્ર જે મોડાસા ખાતે યોજવામાં આવી રહ્યો છે એના મંડપમાંથી આપને હું આ વાત કરી રહ્યો છું। આજના જે યજમાન છે અતિ આ રુદ્રના એ છે અશોકભાઈ ગૌરીશંકર જોશી કે જેમના દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તારીખ 11 થી તારીખ 15 સુધી સતત અવિરત 175 મહાવિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવી રહ્યો છે। એના આચાર્ય પદે જયમિની કુમારના પુત્ર અત્રેય કુમાર અને નાના ભાઈ પરમ તપ દ્વારા કે જેઓ બોલુન્દ્રા સ્થિત કૃષ્ણાશ્રમમાં નિવાસ ધરાવે છે એમના દ્વારા 175 બ્રાહ્મણો સમગ્ર ભારત વર્ષમાંથી અને અન્યત્રથી એ અહીંયા આવ્યા છે, જેમાં સામવેદ, અજુર્વેદ, અર્થવેદના તમામ પ્રકારના જ્ઞાતા એ અહીંયા વિદ્વાનો ઉપસ્થિત છે। એમના દ્વારા અલૌકિક મંત્રોચ્ચાર દ્વારા સુંદર મજાનો આ કાર્યક્રમ મોડાસા શહેરમાં લગભગ 75 માનું છું એની આસપાસ આ કાર્યક્રમ પહેલીવાર અહીંયા યોજવામાં આવી રહ્યો છે। એનો સમગ્ર શહેરીજનો ખૂબ આનંદ અને ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યા છે। ભગવાન શિવની સતત ચાલતી એમની સ્તુતિમાં એ પોતાનું મન પુરવે છે। સમગ્ર શહેર પ્રદૂષણથી મુક્ત થઈ વિશ્વ કલ્યાણની ભાવનાથી શ્રી અશોકભાઈ દ્વારા યજમાન પદે એ પોતે બિરાજમાન છે સપત્ની, અને સુંદર મજાનો આ કાર્યક્રમ 5 દિવસનો અહીંયા થઈ રહ્યો છે। સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી સૌ આબાલ વૃદ્ધ દર્શનાર્થે અહીંયા આવે છે અને ધન્યતા અનુભવે છે। જય શ્રી। અહેવાલ નિલેશ પટેલ, લોકાર્પણ।